સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ વ્યાજખોરોના ત્રાસને કારણે આર્થિક સંકટમાં ફસાઈ ગયા હતા। 54 લાખ રૂપિયાની મુદ્દલ ચૂકવ્યા છતાં વ્યાજખોરોને તેમની પણ દબાણ બનાવતા એક ભાઈએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ અને એક વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4 આરોપીઓ હજુ ફરાર છે। સુરતના વેડરોડ વિસ્તારમાં વિનોદભાઈ ખોડાભાઈ પરમાર અને તેમના મોટા ભાઈ જીતેન્દ્ર પરમાર સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે। વિનોદભાઈ ભટાર વોર્ડ ઓફિસમાં સુપરવાઇઝર છે। વર્ષ 2008માં જીતેન્દ્રભાઈએ 7% વ્યાજના દરે 10 લાખ તેમના જ્ઞાતિના વ્યક્તિ બિપિન હેડમ્બા પાસેથી સમય જતા તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા બીજા 4 વ્યાજખોરો પાસેથી વધુ નાણાં લેવા મજબૂર થયા। કુલ 5 વ્યાજખોરો પાસેથી 54 લાખ ઉધાર લીધા। ત્રાસ એટલો વધી ગયો હતો કે 27મી ફેબ્રુઆરીએ જીતેન્દ્રભાઈએ દવા ગટગટાવી અને તેમને સ્મેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। જીતેન્દ્રભાઈએ 7%ના વ્યાજે 10 લાખ, 5%ના વ્યાજે 15 લાખ અને 3%ના વ્યાજે 10 લાખ અને 10%ના વ્યાજે 5 લાખ વગેરે લીધા હતા। જોકે મૂળ રકમ કરતા અનેક ગણું વધુ ચૂકવવા છતાં વ્યાજખોરોએ દબાણ કરતા રહ્યા અને વિનોદભાઈએ પણ 9 લાખ લીધા બાદ 25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ તેમના મકાનના દસ્તાવેજ અને 10 ચેક લખાવી લીધા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।